ઇથિયોપિયા નામના દેશે મોદીજીને સર્વોચ્ચ નાગરિક સન્માન આપ્યું. અત્યાર સુધીમાં મોદીજીને 28 અલગ અલગ દેશોએ પોતાના સર્વોચ્ચ સન્માન આપ્યા છે. આની પહેલાના પ્રધાનમંત્રીઓમાં કોઈને 2, કોઈના 1, કોઈને 0 એવા સન્માન મળેલા છે વિદેશમાંથી. આ કોઈ મોદીનું એકલાનું સન્માન નથી, આ ભારત દેશનું સન્માન છે. ભારત દેશનું સન્માન કરવામાં આવ્યું છે. અને તમને ઘણા લાગતું હશે કે કેટલાય કહેતા હોય મોદી ફર કરે મોદી, તો એ ફરવા આમ તો નથી જતો કે એના બૈરા છોકરાને લઈને મોજ કરવા નથી જતો. કોઈ પણ વિદેશમાં જાય તો ત્યાં જઈને કોઈને કોઈ સમજોતા કરીને આવે છે. કોઈને કોઈ મતલબ નક્કી થાય કે આપણે આવી રીતે વ્યવહાર કરશું, કોઈ વસ્તુ વેચવાની હોય કે તમારી પાસે લેશું તમને આપશું. આપણે 140 કરોડ છીએ. આ 140 કરોડના પેટ ભરવા માટે આપણે કંઈ ને કંઈ ચાઇનાની જેમ વસ્તુઓ બનાવવી પડશે અને વસ્તુઓ વેચવા માટે પણ આપણે વૈશ્વિક માર્કેટમાં ઉતરવું પડશે. તો બધા દેશો સાથે જઈને વ્યવહાર બનાવી રહ્યા છે મોદી. એના કારણે આપણે વેપાર એની સાથે વધારી શકીએ. ભલે ને નાના નાના દેશ હોય પણ એ નાના નાના દેશોને પોતાની કંઈક તો જરૂરિયાત હોય ને. અને એવા દેશો જેના પાસે પૈસા ધન નથી, ત્યાંની કુદરતી સંપદા હોય, કઈ વસ્તુ હોય જે આપણે જરૂર હોય એ આપણે ખરીદી શકીએ અને આપણા પાસેથી એ ખરીદી શકે, તો બેયનું કામ ચાલે. આ કામ મોદી કરી રહ્યો છે. તમને લાગતું હોય મોદી ફરવા જઈ રહ્યો છે, અહીંયા જઈને રહ્યો કે રાતે હોટલમાં રોકાતો નથી. જોજો, તમે એક વસ્તુ ખાસ માર્ક કરજો, મોદીની મોટા ભાગની યાત્રા રાતે પ્લાનમાં છે. રાતે એક સાંજે બીજા દેશમાં હોય અને સવારે બીજા દેશમાં હોય, એવી રીતે યાત્રા હોય છે. તમે જોજો.